નમસ્કાર મિત્રો, આજે નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે સંવાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ સંદર્ભે મારી સાથે કેટલાક અધિકારી મિત્રો પણ બેઠેલા છે. આજનો જે રાષ્ટ્રીય સેવા યોજનાનો જે મહત્ત્વનો કાર્યક્રમ કોઓર્ડિનેટર સાહેબો અને કેટલાક પ્રોગ્રામ ઓફિસર સાહેબો કે જે આગામી વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરવાના છે એ પ્રવૃત્તિઓમાં કંઈક નાવીન્ય લાવવું હોય તો તે, કેટલાક એમના વહીવટી પ્રશ્નો હોય તો તે, અને અન્ય કોઈ પણ બીજા પણ પ્રશ્નો હોઈ શકે તો એ અંગેની સમગ્ર ચર્ચા અહીંયા થશે. શરૂઆતમાં હું પરિચય આપું. મારી જમણી બાજુ જે બેઠા છે એ ડૉક્ટર આર્યુ પુરોહિત સાહેબ છે. નમસ્કાર. જેઓ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં NSSના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. એમના પછી જે બેઠેલા છે સાહેબ, એમનું નામ છે ડૉક્ટર DN ગઢવાલ સાહેબ, જેઓ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ગુજરાતમાં અમદાવાદ ખાતે હેડક્વાર્ટર અહીંયા આવેલું છે, એમાં યુથ ઓફિસર તરીકે પોતે સેવા આપે છે. તેઓએ રિસેન્ટલી જોઈન કર્યું છે અને લગભગ નહીં તો એ 24-25 વર્ષથી રાષ્ટ્રીય સેવા યોજનાના આ સમગ્ર કાર્યક્રમના એ પોતે પણ સાક્ષી છે. આ અગાઉ એ પહેલાં પૂના અને મધ્યપ્રદેશ એમને સેવા આપી રહ્યા હતા. હવે ગુજરાત આવ્યા છે. તે પછીના જે સાહેબ જે છે એ શ્રી ચંદુભાઈ મહેરિયા છે. તેઓ પણ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ગાંધીનગર અહીંયા હેકલાક તરીકે NSS વિભાગમાં કામ કરે છે. એટલે આપ શ્રી જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે જે કાંઈ પ્રશ્નો હોય અને તે પણ પ્રશ્નો કન્સર્ન પ્રશ્નો હોવા જોઈએ અને એ પ્રશ્નોના સંદર્ભમાં આપણી સાથે વાતચીત થશે. તો મને લાગે છે કે શરૂઆત જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ પુરોહિત સાહેબને વિનંતી કરું કે આ અંગે ચર્ચાની શરૂઆત કરી. ડૉક્ટર પુરોહિત સાહેબ. થેન્ક યુ પાઠક સાહેબ. આજે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત અને 2 દિવસ પહેલાં જ આપણા ગુજરાતમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલ ગઢવાલ સાહેબ, પ્રોફેસર પાઠક સાહેબ કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે પરંતુ હજી પણ ખૂબ જ એક્ટિવલી એમની સેવાઓ આપી રહેલ છે. અમારી કમિશનર કચેરીના ચંદુભાઈ મહેરિયા સાહેબ, પરમાર સાહેબ અને ગઢવાલ સાહેબની ઓફિસમાંથી ઉપસ્થિત હિટલરશ્રી ગયા અઠવાડિયે જ આપણા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીનું એક સૂચન થયેલું કે આપણે બાયસેક દ્વારા કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો અને યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટરોની એક મીટિંગ રાખીએ. ઉચ્ચ શિક્ષણ કમિશનરી શ્રી પણ આ મીટિંગમાં હાજર રહેવાના હતા. એક અગત્યની મીટિંગમાં એમને આજે જવાનું હોવાથી ઉપસ્થિત રહી શક્યા નથી, પણ તેઓએ આજની આ મીટિંગ માટે ઇન્ટરેક્શન માટે એમણે શુભેચ્છા પાઠવી છે. આપ સૌ જાણો છો કે છેલ્લા 1 વર્ષથી
આપણા મુખ્યમંત્રીશ્રીના એજ્યુકેશન સલાહકાર ડૉક્ટર કિરીટ જોશી સાહેબ, તેઓ સતત ઉચ્ચ શિક્ષણમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ બાબતે અમને સૌને માર્ગદર્શન અને એક્ટિવલી આ જે અભિયાન છે એમાં અમારી સાથે ભાગીદાર રહ્યા છે. તેઓશ્રીએ આમ તો કોલેજમાં ઘણી બધી પ્રવૃત્તિઓ નિયમિત થતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ, એના માટે ઘણું મનોમંથન કરી અને 7 પ્રકારની કોલેજમાં એક્ટિવિટી બાબતે એક પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો. આ 7 પ્રકારની જે પ્રવૃત્તિ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ હેતુ છે. ખાસ કરીને આ પ્રવૃત્તિઓમાં કોમ્પિટિશનના બદલે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં ભાગ લે એ મુખ્ય હેતુ છે. આ 7 પ્રવૃત્તિમાં પહેલી છે એક જ્ઞાનધારા. આ જ્ઞાન ધારા દ્વારા વિદ્યાર્થીઓમાં જુદા જુદા ટોપિકની સામૂહિક ચર્ચા થાય, પ્રશ્નોત્તરી થાય શિક્ષક પાસે, અને એમના જ્ઞાનમાં વધારો થાય. આ પ્રવૃત્તિમાં આવા પણ મુદ્દાઓની ચર્ચા થાય, જેવા કે જીવનનો ઉદ્દેશ શું છે, જીવનનું સ્તર સતત ઊંચે લઈ જવાની ચાવી કઈ હોઈ શકે, શારીરિક શિક્ષણનું મહત્વ શું છે, વિકાસ સાધવાનું કોઈ શાસ્ત્ર છે અને વિકાસ સાધવાની શી કલા છે. આ પ્રકારના જે મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યો, એનું ચિંતન અને એને સમાજ સુધી કઈ રીતે લઈ જવું, એ મુખ્ય આમાં ઉદ્દેશ છે. ત્યાર પછી બીજી ધારા છે એ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, કે જેમાં વિદ્યાર્થી જુદા જુદા લેખ પોતાની રીતે વિચારી અને લખતા થાય. કોઈ પુસ્તક હોય તો એ બાબતનો વાંચ્યા બાદ એનો અભિપ્રાય આપે. એ પુસ્તકના સારા મુદ્દાઓ શું છે, કેટલાક એમના સૂચનો છે, વક્તૃત્વ સ્પર્ધા માટે મુદ્દાઓ કેવી રીતે તૈયાર કરવા. તો આ બધી બાબત છે એ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારામાં લેવાય છે. ત્રીજી છે એ કલા કૌશલ્ય ધારા. આ ધારામાં વિદ્યાર્થીઓ પોતાની કલ્પના શક્તિ દ્વારા ચિત્રો છે, પોતાનામાં જે પણ કંઈ આર્ટ છે એને બહાર લાવવા માટે આ ધારા જે છે એ લેવામાં આવી છે. અહીંયા ધારા જે છે એ આપને પ્રશ્ન થશે, તો એમાં આજનું જે ઉચ્ચ શિક્ષણ છે એ ઘણું ડ્રાય થઈ ગયું છે. તો આ પરિસ્થિતિમાં આ ધારા એટલે 7 પ્રકારની ધારા દ્વારા, પ્રવાહની ધારા દ્વારા આ ઉચ્ચ શિક્ષણને લીલું હરિયાળું બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. તો આ સર્જનાત્મક ધારા પછી
કલા કૌશલ્ય ધારા, કલા કૌશલ્ય ધારા પછી નાટ્ય દ્વારા, કે જેમાં વિદ્યાર્થીઓ જુદા જુદા અભિનય કરે, કેટલીક નવલકથાઓ અને વાર્તાઓ જે છે એના પ્રસંગોને નાટ્ય રૂપમાં આપી અને સમાજ સુધી એને લઈ જવું, એ આ નાટ્ય ધારાનો ઉદ્દેશ છે. ત્યાર પછી આવે છે ગીત, સંગીત, નૃત્ય ધારા, કે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સારું ગાઈ શકતા હોય છે, પરંતુ તેઓને આવું કોઈ પ્લેટફોર્મ મળતું નથી. આ ધારા દ્વારા એ લોકોને એક તક આપવાની છે કે જેથી કરીને ગીત, સંગીત, કેટલાક લોકો સારું નૃત્ય કરી શકતા હોય તો એ લોકો આ ધારા દ્વારા આ પ્રવૃત્તિમાં ભાગ લે. ત્યાર પછી આવે છે ખેલકૂદ, વ્યાયામ, યોગ ધારા. આ ધારા દ્વારા વિદ્યાર્થીઓના જે ફિઝિકલ ફિટનેસ, એ કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એમાં ફિઝિકલી ફિટ હોય તો કોઈ પણ પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે. તો આ ધારા દ્વારા વિદ્યાર્થીઓ ફિઝિકલી ફિટ રહે, ફિઝિકલી ફિટ તો માનસિક રીતે ફિટ, એ આનો ઉદ્દેશ છે. અને છેલ્લી ધારા છે એ સામુદાયિક સેવા ધારા. આ ધારા દ્વારા વિદ્યાર્થીઓ ગામડામાં જાય, રૂરલ એરિયામાં જાય, ત્યાં જઈને ત્યાંના લોકો એની મુશ્કેલીઓ એ સમજે. ઘણી બધી વસ્તુઓ ગામડાના લોકો પાસેથી પણ શીખવાની હોય છે, એ શીખે, એ લોકોની મુશ્કેલીઓ વિશે ચિંતન કરે અને પોતે આ મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરી શકે, અથવા તો દૂર કરવાના ઉપાયો શું છે, ઉપાયો કયા હોઈ શકે, એ બાબતના સૂચન કરવાનો આ એક સામૂહિક ધારા જે છે, કે જે આપણી આ NSSની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે સીધી. હવે આ સાતે ધારા જે છે એ 7 જુદી જુદી ક્લબો કોલેજમાં ચાલુ થાય, ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. ગયા જાન્યુઆરી મહિનામાં આનો પરિપત્ર થયેલો. દરેક કોલેજને આ સાતે ધારાની પ્રવૃત્તિ કરવા માટે સરકારશ્રીએ ગ્રાન્ટ પણ રિલીઝ કરેલી, અને આ વર્ષે પણ આવતા 15 દિવસમાં બીજી આને રિલેટેડ ગ્રાન્ટ રિલીઝ થશે. હવે આ સાતેય ક્લબો, દરેક ક્લબમાં એક અધ્યાપક, 4 વિદ્યાર્થી મિત્રો, અને આ સાતેય ધારાની જે પ્રવૃત્તિ છે એમાં એનું ઓવરઓલ મોનિટરિંગ પ્રિન્સિપાલ, એ કોલેજના NSS ઓફિસર અને એક વિદ્યાર્થી પ્રતિનિધિ એ આ સાતેય ધારાનું મોનિટરિંગ કરશે. આ રીતે આ સાતેય ધારા દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ એ મુખ્ય ઉદ્દેશ છે. અહીંયા કોમ્પિટિશન કરતાં મુખ્યત્વે ફરી પાછું કહેવાનું કે વિદ્યાર્થીઓ ભાગ લે અને એમના અંદર જે પણ આવડત છે એ બહાર લાવવાનો આપણો ઉદ્દેશ્ય છે. વધુ આ NSSની પ્રવૃત્તિ, એને માટેના કેટલાક સૂચનો અને કેટલીક નવી બાબતો આ સ્ટુડિયોમાં અત્રે ઉપસ્થિત હું ગઢવાલ સાહેબને વિનંતી કરું છું, તેઓ વધુ માહિતી આપશે. ગઢવાલ સાહેબ. नमस्कार साथियों,
सबसे पहले मैं हमारे इस भारत सरकार के राष्ट्रीय सेवा योजना परिवार से जुड़े हुए सभी अधिकारियों का भारत सरकार की ओर से उनका हार्दिक स्वागत और अभिनंदन करता हूं। हमारे साथ में हमारे राज्य संपर्क अधिकारी डॉक्टर पुरोहित साहब हैं, डॉक्टर पाठक जी हैं और महरोलिया जी हैं हमारे साथ में। हमारे त्रिवेदी जी भी इस बीच हमारे साथ आए हुए हैं ऑफिस से। ये हमारे फील्ड ऑफिसर हैं। जैसा कि अभी पुरोहित साहब ने बताया है कि स्वप्त हमारे शब्दों में यदि कहें तो ये स्वप्त धारा योजना है और ये जो कार्यक्रम राज्य सरकार ने लिया है ये बहुत ही महत्वपूर्ण कार्यक्रम है। और मैं ये संदेश हमारे राज्य संपर्क अधिकारी महोदय को देना चाहूँगा कि हमारा राष्ट्रीय सेवा योजना परिवार इस कार्यक्रम में आपको पूर्ण सहयोग प्रदान करेगा, क्योंकि इतनी महत्वपूर्ण योजना, इतना महत्वपूर्ण विचार जो आपके माध्यम से एनएसएस के परिवार के लिए दिया गया है, ये आज की जो हमारी ये पीढ़ी है ये दिशा देने की उन्हें हमें आवश्यकता है। तो मैं आपके इस महत्वपूर्ण कार्यक्रम को धन्यवाद करता हूँ, आपके विचारों को धन्यवाद करता हूँ। जहाँ तक सवाल है हमारी इस योजना का, तो ये योजना पिछले 40 वर्षों के कई उतार चढ़ाव और आप लोगों के सहयोग के साथ चल रही है।